નમસ્કાર મિત્રો, હું વૈદ્ય યજ્ઞેશ દવે. મોઢામાંથી લાળ પડતા રહેવી. જનરલી આ લાળ જો નાનું બાળક હોય તો કૃમિના હિસાબે પણ મોઢામાંથી લાળ પડતી હોય છે, ને ઘણી વખત પેટની ખરાબી રહેતી હોય તો પણ લાળ પડતી હોય છે. તો આવા સંજોગોની અંદર જો રાત્રે સૂતી વખતે કે ગમે ત્યારે લાળ પડવાનો પ્રશ્ન રહેતો હોય તો બેહડાનું ચૂર્ણ અને સાકર આ બંનેનું મિશ્રણ કરી, એટલે કે બંનેનું ચૂર્ણ કરવાનું છે. બેહડાનું ચૂર્ણ અને સાકરનો પાવડર બનાવી નાખવાનો છે. આ બંનેને સમાન માત્રામાં લઈ અને મોઢામાં રાખી દો. આપણે જેમ તમાકુ દબાવતા અથવા તો કોઈ પણ મુખવાસ મોઢામાં મૂકી રાખતા હોય એવી રીતે મોઢામાં દબાવેલો રાખશો તો ધીમે ધીમે તમે જોશો કે આની અંદર ખૂબ સરસ મજાનો ફાયદો થાય છે. ખાસ કરી નાના બાળકોને આ તકલીફ વધારે હોય છે. જય ધન્વંતરી.